बार विज्ञान रसायन चैप्टर नंबर 13 MCQ नंबर 96 કોનું પી કેબીનું મૂલ્ય સૌથી વધારે? જેનું કેબીનું મૂલ્ય ઓછું હોય એનું પી કેબીનું મૂલ્ય વધારે હોય. તો આમાંથી કોનું એટલે કે નિર્બળ બેઝ હોય, નિર્બળ બેઝ એનું પી કેબીનું મૂલ્ય સૌથી વધુ. આમાં નિર્બળ કયો? બરાબર. તો 96ની અંદર તમારું નિર્બળ શોધવો હોય તો જેમ દાતા સમૂહ વધતા જાય, તો આમાં 3 દાતા સમૂહ છે, આમાં 2, આમાં 1 છે, આમાં નથી, તો સૌથી નિર્બળ કયો છે? એમોનિયા. તો એમોનિયા નિર્બળ બેઝ છે તો એનું પી કેબીનું મૂલ્ય વધારે છે. જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 97 નીચેનામાંથી સૌથી વધારે બેઝિક કોણ? જલીય માધ્યમ. હવે જો જલીય માધ્યમમાં ક્રમ બદલાય છે, બરાબર. હમણાં આપણે જે ક્રમ જોયો ને એ જલીય માધ્યમમાં જોવા નહીં મળે. તો 97માં ક્રમ બદલાશે. પહેલાં કયો આવશે? પહેલાં દ્વિતીયક આવશે, બરાબર. એટલે સૌથી વધારે કયો? તો સૌથી વધારે આમાં જેમ તૃતીયક સૌથી વધારે બેઝિક હતો ને, તો આમાં તૃતીયકની આમાં દ્વિતીયક સૌથી વધારે આવશે. જલીય માધ્યમ હોય તો દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક એવો આવશે. ક્રમ બદલાઈ જશે. પ્રશ્ન નંબર 98 નીચેમાંથી કયું સંયોજન સોડિયમ નાઇટ્રાઇટને HCl સાથે આલ્કોહોલ આપે છે? તો આ પ્રક્રિયા કોની છે? પ્રાથમિક એમાઇનની છે. પ્રશ્ન નંબર 98 તો પ્રાથમિક એમાઇન કયો છે આમાં? અરે એલિફેટિક. આમાંથી મિથેનોલ બનશે. આમાંથી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એટલે આમાંથી નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થશે ને, આ નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થશે આમાંથી. HNO2 એ આલ્કોહોલમાં રૂપાંતર કરશે. 99 પદાર્થ A વત્તા CHCl કેવું હોય? આ કઈ પ્રક્રિયા છે? કાર્બિલેમાઇન ટેસ્ટ છે આ. તો આઇસોસાયનાઇડ બનશે, બરાબર. અને વત્તા 3KCl. તો આ પદાર્થ, આ કસોટી, આ કયો પદાર્થ? તો પ્રાથમિક એમાઇન છે, આ કસોટી આપશે. તો આમાં પ્રાથમિક કયો છે? બરાબર. ડાયમિથાઇલેમાઇન દ્વિતીયક, પછી N મિથાઇલ એનિલિન દ્વિતીયક. એનિલિન પ્રાથમિક છે, એનિલિન આ કસોટી આપશે. તો એમાંથી એનિલિન આઇસોસાયનાઇડ બનશે. તો આ કાર્બિલ એમાઇન કસોટી છે, બરાબર. અને કાર્બિલ એમાઇન કસોટી કોણ આપશે? તો પ્રાથમિક એમાઇન આપશે. તો આ પ્રાથમિક છે, કસોટી આપશે. કે નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય તો એને પ્રાથમિક કહેવાય, બરાબર. પ્રશ્ન નંબર 100 નીચેનામાંથી કયો પદાર્થ ડાયઝોટાઇઝ છે? હવે આ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા જે છે ને એમ તો નથી કોર્સમાં, પણ કોણ આપશે? એનિલિન આપશે. ડાયઝોટાઇઝેશન. આમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. 101 એનિલિનનું એસિટિલેશન કરવાથી શું મળશે? તો એનિલિનનું એસિટિલેશન કરી ગુજકેટનો પ્રશ્ન છે. તો એસિટિલ તો શું થશે કે નાઇટ્રોજન ઉપરનો એક હાઇડ્રોજન છે, એસાઇલેશનમાં આ હાઇડ્રોજન છે એ COCH3 વડે વિસ્થાપિત થશે. તો N એસિટાઇલ એમિનો બેન્ઝીન, એનું એસિટેનિલાઇડ બનશે. એનું સામાન્ય નામ એસિટેનિલાઇડ. પ્રશ્ન નંબર 102 દ્વિતીયક અને તૃતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી, કારણ કે? તો કારણ શું? તો એમાં આ પદાર્થો CH જોડાયેલી સ્થાયી પદાર્થ આપે છે નહીં. એમાઇન સમૂહમાં N પરમાણુ પર પર્યાપ્ત માત્રામાં હાઇડ્રોજન પરમાણુ નથી, બરાબર. હાઇડ્રોજન પરમાણુ ન હોય એટલે કે એસિડિક હાઇડ્રોજન એ ન હોય તો કસોટી નહીં આપે. પ્રશ્ન નંબર 103 બેન્ઝોઇલ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી મળતો બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, તો Clનું વિસ્થાપન એને બેન્ઝીન એમાઇડ થાય, અથવા બેન્ઝેમાઇડ, બેન્ઝીન એમાઇડ, બેન્ઝેમાઇડ. આ પ્રક્રિયા આગળ આવી ગઈ છે. પ્રશ્ન નંબર 104 જ્યારે પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મના આલ્કોહોલિક KOH બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નિપજ શું મળશે? તો આઇસોસાયનાઇડ મળશે, બરાબર. જવાબ આવશે એ, આઇસોસાયનાઇડ. તો નીચેના પૈકી કઈ પદ્ધતિ એમાઇનના સંશ્લેષણ માટે કે વિભેદન માટે ઉપયોગી નથી?
એમાઇનનું સંશ્લેષણ નહીં થાય એમાંથી કે જુદા પાડી નહીં શકે એવી પદ્ધતિ કે જો હિન્સબર્ગમાં જુદા પાડી અલગીકરણ થઈ શકે. પછી વુડ્સની પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયામાં આવશે જ નહીં. વુડ્સ તો સમય આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવવામાં. તો 105માં જવાબ આવશે સી. વુડ્સ પ્રક્રિયા, ધારો કે મિથાઇલ ક્લોરાઇડ હોય તો એમાંથી વુડ્સ પ્રક્રિયામાં ઇથેન બનશે, બમણા કાર્બનવાળો આલ્કેન મળશે. તો આ પ્રક્રિયા એમાઇન માટેની નથી. 106 તો ઇથેનેમાઇન અને ક્લોરોફોર્મની આવા પ્રાથમિક એમાઇન છે. તો કાર્બિલ એમાઇન કસોટી છે. તો અહીંયા શું મળશે આપણને? એક્સ અને વાય. તો અમે એક્સ ને વાય અનુકળાયા છે. તો જો આમાં એક તો સીએલ છે અને પોટેશિયમ, તો કેસીએલ બનશે, બરાબર. તો વાય બરાબર કેસીએલ લેવાનો, 3 સીએલ છે તો 3 કેસીએલ બનશે. તો વાય બરાબર 3 કેસીએલ અને આમાં આઇસોસાયનાઇડ બનશે, બરાબર. આઇસોસાયન, તો આમાં આઇસોસાયનાઇડ કયો છે પ્રાથમિકમાં? આ. તો જવાબ આવશે 106માં ડી. 106 એમાં આવશે ડી. હાલો 107 કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં ગરમ આલ્કોહોલીય KOH અને કોની જરૂર પડશે? ક્લોરોફોર્મ, બરાબર. 107માં કોઈ પણ પ્રાથમિક એટલે KOH અને હવે જવાબ કહેવામાં કોઈ પણ પ્રાથમિક એમાઇન અને ક્લોરોફોર્મ બેની જરૂર પડશે, બરાબર. 108 એલિફેટિક પ્રાથમિક એમાઇન ઉપર નાઇટ્રસ એસિડની પ્રક્રિયા શું મળશે? આલ્કોહોલ મળશે, બરાબર. આલ્કોહોલ હમણાં તમને વાત કરી. એલિફેટિક હોય તો નાઇટ્રસ એસિડ સાથે શું થશે? ઓક્સિડેશન થશે, આલ્કોહોલ બનશે. પછી 109માં ઇથાઇલ એમાઇન ને ક્લોરોફોર્મ અને ઇથેનોલિક KOH, ઓલી પછી જ પ્રક્રિયા આવી. ઇથાઇલ એમાઇન છે, ઉપર પ્રક્રિયા આપેલી છે. તો 109માં જવાબ આવશે ઇથાઇલ આઇસોસાયનાઇડ, કાર્બિલ એમાઇન ટેસ્ટ. 110 કયું સંયોજન આલ્કલાઇન માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી દુર્ગંધયુક્ત, એટલે આ પણ એ જ પ્રક્રિયા છે. કાર્બાઇલ એમાઇન તો પ્રાથમિક એમાઇન છે, પ્રાથમિક એમાઇન મિથાઇલ એમાઇન, તો આ મિથાઇલ આઇસોસાયનાઇડ બનશે. 110 111મો પ્રશ્ન પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ પોલી પછી જ પ્રક્રિયા આવી, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા કહેવાય. નીચેના પૈકી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ સક્રિય કયો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોણ ઝડપથી આપશે? મતલબ એવો થયો, બરાબર. તો ઇલેક્ટ્રોન અનુરાગી કોણ આપશે? નાઇટ્રોબેન્ઝીન નહીં આપે, એનિલિન આપશે. એનિલિન, એની પ્રક્રિયા ઝડપી છે. 113 પ્રાથમિક એમાઇન છે અને એમાંથી આલ્કોહોલ, તો કોની સાથે પ્રક્રિયા કરી આપણે? NaNO2 ને HCl, એટલે એમાંથી HNO2 ઉત્પન્ન થાય, પ્રક્રિયા આગળ આવી ગઈ. બધું રિપીટેડ છે બધી પ્રક્રિયાઓ. નીચેનામાંથી કયો પદાર્થ કાર્બાઇલ એમાઇન કસોટી નહીં આપે? પ્રાથમિક હશે તો આપશે, દ્વિતીયક જો આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, નહીં આપે. 115 નીચેનામાંથી કયો પદાર્થ કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો પ્રાથમિક આપશે, એનિલિન આ પ્રાથમિક છે, આપશે, બીજું નહીં આપે, બરાબર. આ એમાઇડ છે, નહીં આપે. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? જો આના પ્રશ્નો કેટલી દર વખતે એ જ પ્રશ્નો છે બધા. તો કયું કાર્બાઇલ એમાઇન કસોટી? પ્રાથમિક એમાઇન કયો છે એમાં? પ્રાથમિક N મિથાઇલ બેન્ઝીન એમાઇન. તો બેન્ઝાઇલ એમાઇન આપશે, પ્રાથમિક છે. બંધારણને સૂત્ર આપ્યું છે. 117 એ પછી નાઇટ્રસ એસિડ, એટલે આમાંથી આ પ્રાથમિક એમાઇન હોય એમાંથી બનશે આલ્કોહોલ, અને આલ્કોહોલનું નિર્જલીકરણ કરો તો શું બનશે? ઇથિન, એટલે આલ્કીન. તો એ પદાર્થ કયો છે? તો પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન કયો છે? ઇથાઇલ એમાઇન. 117માં આવશે બી, બરાબર. પ્રાથમિક એમાઇન સાથે કસોટી કાર્બાઇલ એમાઇન કસોટી છે, અને આ શું છે? આ ડિહાઇડ્રેશન છે. પછી 118 નાઇટ્રોબેન્ઝીનમાંથી રિડક્શન કરીએ તો નાઇટ્રોબેન્ઝીન અને એ, તો રિડક્શન તો એનિલિન બનશે. એનિલિનની તમે એસાઇલેશન પ્રક્રિયા છે, બરાબર. તો સીનું નામ શું છે? તો સીનું નામ તો એસિટેનિલાઇડ બનશે. એનિલિન છે ને એસિટાઇલ જોડાશે તો એસિટેનિલાઇડ બનશે.
આગળ આવી ગઈ પ્રક્રિયા। તો પ્રશ્ન નંબર 119, નાઇટ્રોઇથેનનું રિડક્શન NO2નું રિડક્શન NH2 માં થાય તો આમાંથી બનશે CH3 CH2 NH2 થશે, બરાબર। પછી એનું તમે નાઇટ્રસ, હવે NO2નું રિડક્શન NH2 માં, NH2નું નાઇટ્રસાઇઝ થાય તો આલ્કોહોલ, તો ઇથેનોલ બનશે, ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ। 119 120, ઇથાઇલ એમાઇન ખાલી જગ્યા ઉપર Br2NaOH, આ કઈ પ્રક્રિયા છે? Br2NaOH પ્રક્રિયા કરીને બને તો ઇથાઇલ એમાઇન, તો હોફમેન પ્રક્રિયા છે। હોફમેન પ્રક્રિયામાં ઇથાઇલ એમાઇન, તો વચ્ચે CO નીકળી ગયો, ઇથાઇલ એમાઇન CH3 CH2 NH2 CO, તો એક પ્રોપેનેમાઇડ, તો CH3 CH2 CO NH2 પ્રોપેનેમાઇડમાંથી બનશે। એમાઇડમાંથી હોફમેન પ્રક્રિયા કરશો તો ઇથાઇલ એમાઇન બનશે, બરાબર। આની ઉપર પ્રક્રિયા કરવી પડે। 121, એમાઇન સંયોજનો ખાલી જગ્યા પ્રક્રિયક તરીકે વર્તે। એમાઇન સંયોજનો કેવા છે? કેન્દ્ર અનુરાગ, આગળ ચર્ચા થઈ ગઈ। 122, એનિલિનમાં બ્રોમિન જળ ઉમેરતા બ્રોમિન જળ તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળશે, સંપૂર્ણ બ્રોમિનેશન યાદ કરો। પછી 123, એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ બનાવવા માટે કઈ પ્રક્રિયા વપરાશે? તો કઈ આવશે? કાર્બિલેમાઇન જે કહેવાય। 124, ઇથાઇલ એમાઇનની NaNO2, આ HNO2 સાથેની પ્રક્રિયા છે, બરાબર। તો NH2નું એને વિસ્થાપન છેના OH દ્વારા છે, તો ઇથેનોલ બનશે। 124માં ઇથેનોલ। પછી આ પ્રાથમિક એમાઇન છે એનિલિન, CH3I, હવે આમાં શું છે કે HI છૂટો પડશે, તો આ ત્યાં નાઇટ્રોજન પર જે હાઇડ્રોજન જે એકનું વિસ્થાપન કરશે તો N-મિથાઇલ એનિલિન બનશે। કયો જવાબ માગ્યો છે એને? તો કયો બનશે? દ્વિતીયક બનશે કે તૃતીયક? જોઈ લો, એક હાઇડ્રોજનનું 2 છે ને, 2 મિથાઇલ છે, તો 2 મિથાઇલ, તો તૃતીયક બનશે। તો 125માં C તૃતીયક। જો 2 આમાં એનિલિન ઉપર નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે, બંનેનું વિસ્થાપન 2 મિથાઇલ વડે થઈ ગયું, તો શું બન્યો? તૃતીયક। 126, નીચેના પૈકી કયો એમાઇન એસાઇલેશન પ્રક્રિયા આપશે નહીં? હવે એસાઇલેશન પ્રક્રિયા કોણ નહીં આપે? તો આમાં જો, આમાં જે દ્વિતીય જે નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન નહીં હોય તો પ્રક્રિયા નહીં આપે। જો નાઇટ્રોજન પર હાઇડ્રોજન છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, નાઇટ્રોજન પર હાઇડ્રોજન નથી, તો આ પ્રક્રિયા નહીં આપે। એસાઇલેશનમાં H છૂટો પડવો જોઈએ ને, તો H છે જ નહીં હાઇડ્રોજન, તો આમાં તમારે એસાઇલેશન શું? નાઇટ્રોજન પર હાઇડ્રોજન હોય તો જ આ એનિલિનની આ એમાઇનની પ્રક્રિયા મળશે। 127મો પ્રશ્ન, નીચેના પૈકી કયો એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં? પ્રાથમિક આપશે તો દ્વિતીયક ને તૃતીયક નહીં આપે, તો આ પ્રાથમિક છે તો આપશે, આ પ્રાથમિક છે, આ પ્રાથમિક, તો આ કયો છે? આ દ્વિતીયક છે, નહીં આપે। 127માં જવાબ આવશે C, બરાબર। પ્રાથમિક એલિફેટિક એમાઇનની NaNO2 HCl સાથે પ્રક્રિયા કરવાથી કઈ નહીં? પ્રાથમિક એલિફેટિક એમાઇન છે, અને NaNO2 અને HCl, તો એ જ પ્રક્રિયા થઈ, આલ્કોહોલ બનશે, બરાબર। તો પ્રાથમિક આલ્કોહોલ બનશે, તો પ્રાથમિક એલિફેટિક એમાઇન છે તો પ્રાથમિક બનશે, બરાબર। પ્રશ્ન નંબર 129, એનિલિન સાથે એસિટાઇલ ક્લોરાઇડ અને એનિલિન, તો એસિટેનિલાઇડ બનશે, આગળ આવી ગઈ પ્રક્રિયા। પછી 130, પ્રયોગશાળામાં એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની પરખ માટે કઈ હિન્સબર્ગ પ્રક્રિયા? તો એમાઇન પ્રાથમિકને દ્વિતીયક એમાઇન પર પરખ માટે કઈ વપરાશે? તો કાર્બાઇલ એમાઇન વપરાશે, કેમ કે પ્રાથમિક આ કસોટી આપશે, દ્વિતીયક નહીં આપે। પણ આ શું કહે? એરોમેટિક અને એલિફેટિક પ્રાથમિક એમાઇન, એટલે કે મિથાઇલ એમાઇન હોય અને બીજો એનિલિન હોય, તો એ બેને જુદા પાડવા હોય તો એના માટે કઈ વપરાશે? કાર્બાઇલ એમાઇન, બરાબર। કેમ કે પ્રાથમિક એમાઇન છે ને બંને, એ કસોટી આપશે, બીજો બાકી દ્વિતીયક હશે તો નહીં આપે। 131, ઇથેનેમાઇન વત્તા X, તો જો ઇથેનેમાઇન આમાં NH2નું વિસ્થાપન કોના વડે થયું? OH વડે, તો 2 કાર્બનવાળો તો ઇથેનોલ બન્યો, તો આપણે આ શું લીધું? NaNO2 અને HCl ઉપર પ્રક્રિયા આવી ગઈ, તો 131માં NaNO2 ને HCl, 131માં C આવશે। 132,
આઇસોસાયનાઇડ કસોટી કયા એમાઇનની પર પ્રાથમિક, એલિફેટિક, એરોમેટિક ને પ્રાથમિક બધા માટે વપરાય. એલિફેટિક તેમજ એરોમેટિક બંને પ્રકારના હોય. દાખલા કે આમાં એનિલિન હોય ને આમાં ઇથાઇલ એમાઇન હોય તો પ્રાથમિક માટે વપરાશે. કારણ કે આ કઈ કસોટી છે? કાર્બાઇલ એમાઇન, કાર્બિલ એમાઇન જે કહે તો એ પ્રાથમિક એમાઇન આપશે. 133મો પ્રશ્ન. બેન્ઝીનનું સાંદ્ર નાઇટ્રિક એસિડને સાંદ્ર H2SO4 વડે 288 કેલ્વિન તાપમાને નાઇટ્રેશન કરતાં નીચેનામાંથી કઈ નિપજ મળતી નથી? હવે જો આમાં નાઇટ્રેશન છે એનિલિન, તો NH તો કેવો વિસ્થાપક છે? ઓર્થો અને પેરા. તો એમાં ઓર્થો નાઇટ્રો એનિલિન મળશે, મેટા મળશે અને પેરા મળશે. બરાબર, ઓર્થો અને પેરા તો મળશે જ. પછી બીજી વાર તમે કરશો બરાબર તો મેટા નાઇટ્રો મળશે, પણ 2,4 ડાયનાઇટ્રો એનિલિન નાઇટ્રો નહીં મળે. તો આમાં નાઇટ્રો 2,4 ડાયનાઇટ્રો નહીં મળે. 133માં કઈ નિપજ મળતી નથી? બરાબર, 133માં જવાબ આવશે ડી. આમ તો ખરેખર તો શું હોય કે એનિલિનનું સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર તો નાઇટ્રેશન ઓર્થોને પેરા મળશે, મેટામાં ન મળે. 2,4 તો મળશે. તો આમાં 2,4 ડાયનાઇટ્રો એનિલિન નહીં મળે. કેમ કે જો આમાં 288 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા તમે કરશો ને તો આમાં તમને પેરા જે છે ને પેરા 51% મળશે. બરાબર, અને પછી મેટા જે છે એ 47% મળશે. અને બાકી કેટલા ટકા રહ્યા આવે? 2%. તો 2% કયો મળશે? ઓર્થો. આ પ્રમાણ મળશે. તો આ નહીં મળે. 134મો પ્રશ્ન. એનિલિનના નાઇટ્રેશન વડે નિપજના જથ્થાને આધારે સાચો ક્રમ કયો? અમે તમને આપી દીધો. સૌથી વધારે જથ્થો કયો? જો નાઇટ્રેશનમાં સૌથી વધારે કયો મળશે? પેરા નાઇટ્રો. તો પેરા 1 નંબર પેરા ક્યાં છે? આવ્યો. બીજા નંબરમાં મેટા 51%, 47% અને 2%. તો જવાબ આવશે ડી. ઉપર મેં પ્રમાણ આપી દીધું. બરાબર, તો 134માં જવાબ આવશે ડી. જો આનો 51%, આ 47% અને આ 2% પ્રમાણ મળશે. પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરતાં તે મેટા નાઇટ્રો એનિલિન આપે છે, કારણ કે હવે જો આનું કારણ એનું એમાં શું બનશે? પહેલાં એનિલિનિયમ ધન આયન બનશે ને. એનિલિન પહેલાં પ્રોટોન એની સાથે જોડાશે. બરાબર, એટલે એસિડિક એનિલિનિયમ આયન તરીકે હાજર હોય. કેમ કે જો એનિલિન જે છે આમાં NH2 છે, આ પ્રોટોન આની સાથે જોડાયેલ NH3+1 એનિલિનિયમ આયન બનશે. બેન્ઝીન ચક્ર ઉપર શું છે? NH3+1. અને કેવો મેટા વિસ્થાપક છે એટલે મેટા આપણને મળશે. આનું કારણ આ 135માં જવાબ આવશે એ આપેલું છે. નીચેના બાકીના 2 કારણ તમે જોઈ લેજો. આ 2 કારણ નહીં આવે. 136મો પ્રશ્ન. નીચેની કઈ પ્રક્રિયાથી નિપજ એમાઇન નહીં મળે? આમાં કયામાં એમાઇન નહીં મળે? જો આનું CNનું રિડક્શન કરીએ તો મળશે. 2 હાઇડ્રોજન અહીંયા અને 2 અહીંયા. પછી આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો તમે તો આમાં CuNH2માંથી મળશે. આમાં તમે વિસ્થાપન કરશો તો મળશે. અને CNનું જલ વિભાજન કરશો તો આમાં તો એસિડ મળશે. આમાં એમ તો ડી જવાબ આવશે. કયામાં નહીં મળે? તો ડીમાં નહીં મળે. કેમ કે CNનું જલ વિભાજન શામાં થશે? COOHમાં. તો આમાં કયો મળશે? ઇથેનોઇક એસિડ મળશે. આમાં એમાઇન નહીં મળે. પ્રશ્ન નંબર 137. સાયનાઇડ રિડક્શન કરશો તો ઇથાઇલ એમાઇન બનશે. પછી એમાં તમે કરશો કાર્બિલ એમાઇન કસોટી તો મળશે આઇસોસાયનાઇડ. તો ઇથાઇલ આઇસોસાયનાઇડ મળશે. આઇસોસાયનાઇડ ક્યાં છે? આ રહ્યો. 137માં જવાબ આવશે બી, આઇસોસાયનાઇડ. બરાબર, કાર્બિલ એમાઇન કસોટીમાં શું મળશે? આઇસોસાયનાઇડ. પ્રશ્ન નંબર 138. એરોમેટિક પ્રાથમિક એમાઇન એલિફેટિક પ્રાથમિક એમાઇનથી વિભેજિત કરવા માટેની કઈ કસોટી કરવી પડે? એરોમેટિક પ્રાથમિક એમાઇન અને એલિફેટિક. તો આમાં બેને જુદા પાડવા હોય
તો આ જે એરોમેટિક પ્રાથમિક એમાઇન એઝો રંગક આપશે, જો આ તો બે આપશે, સેન્ડમેર આપશે, ઇન્સબર્ગ, તો આમાં એઝો રંગક છે ને એ એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે એનિલિન આપશે, એલિફેટિક નહીં આપે. તો એઝો રંગક કસોટી 139. તૃતીયક આલ્કોહોલ છે, જ્યારે આ તૃતીયક એમાઇન છે એ ખાલી જગ્યા એમાઇન છે, જ્યારે આ કાર્બન સાથે OH જોડાણો બીજા 3 કાર્બન સાથે તૃતીયક, ત્યારે NH2 જેની સાથે જોડાણો બીજા 3, તો આ તૃતીયક ન સમજતા. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે નાઇટ્રોજન સાથે આલ્કાઇલ ગ્રુપ કેટલા એક જ છે, તો આ પ્રાથમિક છે. તો આ કેવો છે? પ્રાથમિક. એમાં ભૂલ ન કરતા, મેં શરૂઆતમાં જ તમને સમજાવ્યું હતું. તો 140. એસિટેમાઇડમાંથી મિથાઇલ એમાઇન, જો આમાં 3 કાર્બન છે, આમાં 2, તો હોફમેન પ્રક્રિયા જ આવશે. બરાબર. તો હોફમેન પ્રક્રિયામાં શું હતું? Br2NaOH, હોફમેનના પ્રક્રિયક. 140માં જવાબ આવશે બી. બરાબર. પછી 141. નીચેના પૈકી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કરશું? તો પ્રાથમિક આપશે. કેટલી વાર આવી ગયું? બરાબર. તો આમાં પ્રાથમિક કયો છે? 141. 2,4 આ પ્રાથમિક છે, એનિલિન. 2,4,6 ટ્રાઇનાઇટ્રો ટ્રાઇબ્રોમો એનિલિન એ પ્રાથમિક છે, તો એ કસોટી આપશે. બરાબર. આ એનિલિન નાઇટ્રોજન પર મિથાઇલ છે અને આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, તો પ્રાથમિક આપશે. 142મો પ્રશ્ન. નીચેના પૈકી કયો એમાઇન એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી? કયો એમાઇન એસિટાઇલ? તો મેં તમને પહેલાં કહ્યું કે એમાઇનમાં નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હોય તો પ્રક્રિયા થશે, નહીં તો નહીં થાય. તો આમાં નાઇટ્રોજન પર હાઇડ્રોજન 2 છે, આમાં નાઇટ્રોજન પાસે 1 છે, આમાં નથી, પ્રક્રિયા નહીં કરે. આમાં એક પણ, તો જવાબ આવશે સી. 142. આટલું ધ્યાન રાખજો કે એસાઇલેશનની પ્રક્રિયામાં એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઓછામાં ઓછો 1 હાઇડ્રોજન હોવો જોઈએ, તો તૃતીયક કસોટી નહીં આપે, પ્રાથમિકને દ્વિતીયક આપશે. 143. આનું રિડક્શન તમે કરો તો બી NaNO2, તો એમાંથી OH મળશે. બરાબર. NH2 એમાંથી OH, 2 કાર્બન એટલે ઇથાઇલ એમાઇન, તો ઇથેનોલ મળશે. અને બી જે મળ્યો આપણને, બરાબર, બી, તો આમાંથી આપણને મળશે, આ મળશે ઇથાઇલ એમાઇન. તો બી એટલે ઇથાઇલ એમાઇન. પછી એનું કાર્બન એમાઇન કરશો તો શું મળશે? CH3CH2NC. બરાબર. તો શું સી એટલે શું આવશે? CH3CH2NC. અરે ડી. 143માં જવાબ આવશે ડી. બરાબર. આઇસોસાયનાઇલ મળશે. 144. એક્સનું રિડક્શન કરીએ તો વાય, અને પછી જો NaNO2 ને HCl, તો આ શું છે? એમાઇન. NH2 હોય તો એમાં આલ્કોહોલમાં રૂપાંતર થશે. બરાબર. તો હવે આ રિડક્શન કોનું થશે? તો નાઇટ્રોનું રિડક્શન કરશો તો NH2માં થશે. બરાબર. તો એક્સ અને વાય, તો એક્સ બરાબર કયો હોવો જોઈએ? નાઇટ્રો હોવો જોઈએ, કા પછી સી અને સાયનાઇલ હોવો જોઈએ. બરાબર. તો બીજામાં કયો બને છે? તો ઇથેનોલ, તો ઇથાઇલ એમાઇન હોય. ઇથાઇલ એમાઇન છે, આ ઇથાઇલ એમાઇન, આ ઇથાઇલ એમાઇન, પછી આમાં ઇથાઇલ એમાઇન, તો આ 3માંથી એક જવાબ આવશે. પહેલામાં બધું NH2 છે, 2માં NH2, તો એક્સ બરાબર રિડક્શન કર્યું તો CNનું રિડક્શન શામાં થશે? CH2NH2માં. તો આમાં એક જ કાર્બન, આમાં 2 કાર્બન છે, તો 2 કાર્બનવાળો એમાઇન. બરાબર. અને એમાં પછી તમે આ NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરો તો ઇથેનોલ બનશે. તો આ કયો છે? એમાઇન, પ્રાથમિક, ઇથાઇલ એમાઇન. અને ઇથાઇલ એમાઇન જે છે, તો આ કયો હોવો જોઈએ? 2 કાર્બનવાળો સાયનાઇડ. તો 144માં જવાબ આવશે બી. બરાબર. 145. એક્સ વત્તા, હવે આનું રિડક્શન કર્યું નિકલ ઉદ્દીપકની હાજરીમાં, તો વાય મળ્યો. પછી એની તમે કાર્બાઇલ એમાઇન કસોટી કરી તો ફિનાઇલ આઇસોસેન, તો આ કયો હોય? એનિલિન હોય, એ નાઇટ્રોબેન્ઝિન. નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન કરશો તો એનિલિન બનશે, એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. તો એક્સ બરાબર શું છે? નાઇટ્રોબેન્ઝિન હોય, નાઇટ્રોબેન્ઝિન. સી જવાબ આવશે. 145માં જવાબ આવશે સી.